ત્યારે કોંગ્રેસ પ્રમુખે પ્રશાસન પર આરોપો લગાવ્યા છે તો સમાચાર ગીર સોમનાથ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં ગીર સોમનાથના કોંગ્રેસ પ્રમુખે પ્રશાસન પર આરોપો લગાવ્યા છે। પૂજા વંશે પૂર્વ કલેક્ટર અને પ્રશાસન પર ગંભીર આરોપો લગાવ્યા છે। ડિસ્ટ્રિક્ટ મિનરલ વોટર ફંડમાં કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે। ડિસ્ટ્રિક્ટ મિનરલ વોટર ફંડના રૂપિયામાં કૌભાંડનો આરોપ કરવામાં આવ્યો છે અને શાળાઓ આંગણવાડી સહિતને આપેલા સાધનોમાં કૌભાંડનો આરોપ કરવામાં આવ્યો છે। કરોડ રૂપિયામાં આવી જાય છે, પણ આ ખરીદી કુલ મેં અત્યારે તમારી સમક્ષ જે વ્યક્ત કરી છે, જેટલું મેં અત્યારે રેકર્ડ આધારિત જે વિગતો મેં તમારી સમક્ષ રજૂ કરી છે, એમાં કુલ સરવાળો થાય છે ખરીદીનો 9,27,06,609 રૂપિયાની ખરીદી કરવામાં, એટલે ચૂકવી દેવામાં આવ્યા છે। જે તે આ વ્યારાની કંપની, નવસારીની કંપની અને સુરતની કંપનીને ચૂકવી દેવામાં આવ્યા છે। એટલે તફાવતની રકમ જોઈએ, હોલસેલના ભાવે જો ખરીદવા કરવા જાય તો 9,27,00,000ની સામે 55% પૈસા એ તારવી અને ભાગ પાડ્યો છે। સર, કુલ કેટલા કરોડોનું